ભાજપમાં પ્રવેશ કરે છે, પણ જે 7 આગેવાનો છે દાનાભાઈની સાથે એમને પણ હું સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. રામભાઈ મોકરિયાને, રવિભાઈ દેત્રોજા એમને ખેસ પહેરાવશે. રામભાઈ મોકરિયા. ખેસ પહેરાવવા માટે હું અશોકભાઈ ડાંગરને વિનંતી કરીશ કે તેઓ ધીરુભાઈ બિરડાને ખેસ પહેરાવે. અમારા શહેર વિનંતી કરીશ ડોક્ટર ભરતભાઈ બોગરાને, આદિભાઈ વાળાને ખેસ પહેરાવીને એમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે. બે દિવસ પહેલા રાજકોટના એક દિગ્ગજ નેતા કોંગ્રેસના અને પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરનો ભાજપમાં પ્રવેશ ખૂબ શાનદાર રીતે કરવામાં આવ્યો હતો. વધુ એક કોંગ્રેસમાંથી ગઢનો કાંકરો કહી શકાય એ પ્રમાણે કોંગ્રેસ કરોડભૂત થતી જાય છે. કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા આજે અમારા ભારતીય જનતા પાર્ટીમાં દાનાભાઈ હુંબલ, જે વોર્ડ નંબર 3ના ખૂબ જૂના અને સક્રિય કાર્યકર્તા છે. અનેક સંસ્થાઓ સાથે જેમનો જીવંત સંપર્ક છે. રાજકોટની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ છે અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા દાનાભાઈ હુંબલ આજે એમના ટેકેદારો સાથે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે અને ભૂતકાળની અંદર વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડે છે. એવા આજે અમારા ભારતીય જનતા પરિવારમાં જોડાય છે. ત્યારે દાનાભાઈ હુંબલનું હું શહેર ભારતીય જનતા પાર્ટી વતી હૃદયથી સ્વાગત કરું. એમની સાથે રવિભાઈ દેત્રોજા, કરશનભાઈ કુંગસિયા, ધીરુભાઈ બિરડા, વિજયભાઈ મેયર, આદિભાઈ વાળા અને ધવલસિંહ જાડેજા સહિતના અસંખ્ય મિત્રો પણ આજે જોડાય છે. નમસ્તે મિત્રો, આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ દોશી, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર 3ની કોર્પોરેશનને ગયા વખતે ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર 3માં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખો કોંગ્રેસનો વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે દાનાભાઈ હુંબલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસ છોડી. એની સાથે રવિભાઈ દેત્રોજા, કરશનભાઈ, ધીરુભાઈ, વિજયભાઈ મેયર, આદિભાઈ અને ધવલસિંહ લગભગ 100 જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના 2 દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતાવિહીન કોંગ્રેસ, દિશાવિહીન કોંગ્રેસ, વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહસ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે. કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે, એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું પ્રદેશ ભાજપ વતી પાર્ટીમાં સૌ આગેવાનોનું, દાનાભાઈને એમની આખી ટીમનું હૃદયથી સ્વાગત કરું. પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતાને ભરતભાઈ બોગરા, શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં અમે રાજકોટ વોર્ડ નંબર 3ના તમામ આગેવાનો, કોંગ્રેસના તમામ ભાજપને જે વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ. આ નેતાઓની કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ જીવ નથી. પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતાઓની છે અને મોરલો પીછા હોય તો સારું લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું.